નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વિશાલ વાઢેલ આપ સર્વેનું હૃદયના ઉમળકાભેર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર આ એક એવું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ છે જ્યાં તમારા માટે ગણિતની બેચ સરળ થઈ જાય એ માટે પોટેટો બેચ લાવવામાં આવી છે આ પોટેટો બેચના ચેપ્ટર 1 ધોરણ 6 ગણિતના ચેપ્ટર 1 સંખ્યા પરિચયમાં આપણે જોયું હતું થિયરી અને સંપૂર્ણ થિયરીનો અભ્યાસ કરેલો ખબર છે ને તો આ થિયરીનો અભ્યાસ તો આપણે પૂર્ણ કર્યો પણ હવે તેના પરથી આપણે જોવાનું છે સ્વાધ્યાય 1.1 જે તમારા માટે ખૂબ જ સરસ છે ખૂબ જ ઉપયોગી છે તમારા મનને ગમે તેવું છે તો ચાલો જોઈએ આપણે સ્વાધ્યાય 1.1 એ પહેલા કહી દો વિડીયો લાઈક કરી દો કોમેન્ટ કરી દો તમારા દોસ્તો મિત્રો સુધી મેક્સિમમ આ વિડીયો શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે મારી સાથે સંપૂર્ણ વર્ષ દરમિયાન પોટેટો બેચમાં ભણવા માંગતા હો તો આજે જ ખરીદી લેજો પોટેટો બેચ સર કઈ રીતે ખરીદવાની એની માહિતી હું તમને છેલ્લે આપીશ બરાબર છે ચાલો આપણે જોઈએ સ્વાધ્યાય 1.1 નો પહેલો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો નો એ શું આપ્યું છે એમાં 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000 તો મારા પહેલા 1 લાખ લખો ને પહેલા શું લખો 1 લાખ એ ભાઈ ઓકે 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000 શું કીધું 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000 તો અહીંયા જો 1 2 3 4 1 2 3 4 તો 4 4 મીંડા 4 4 મીંડા વયા ગયા તો વધ્યા કેટલા તો 10 તો કેટલા આવે 10 તો સારા કેવી રીતે શક્ય છે તો ચાલો એની પાછળનું ઓરિજિનલ ગણિત સમજીએ હવે આ તો જસ્ટ મેં તમને માહિતી આપી શોર્ટકટ ટ્રિક્સ કે કેવી રીતે સોલ્વ કરવો જોઈએ હકીકત જો 1 લાખ બરાબર 10 ગુણ્યા 10,000 જો 10 ગુણ્યા 10,000 કરું ત્યારે જઈને મને 1 લાખ મળે તો મેં શું કર્યું 10 વખત 10,000 10 10,000 તો 10 વખત 10,000 શું મતલબ થાય 10 વખત 10,000 એટલા માટે પહેલાનો જવાબ શું આવશે 10 નેક્સ્ટ જોઈએ ત્યારબાદ 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 100,000 તો 1 મિલિયન સોરી 1 મિલિયન એટલે તો જો તમને સમજાવેલું 1 મિલિયન યાદ આવે છે હા 1 મિલિયન એટલે 1 2 3 4 5 6 બરાબર શું કીધું 100,000 એટલે 100 પછી 1000 રેડી તો આને ગુણ્યા હજી કેટલા કરવા પડે તો આપણે આની જેમ 6 થઈ જાય 1 2 3 4 5 તો સર અહીંયા 5 છે તો અહીંયા 10 વડે ગુણવા પડે તો શું થાય 1 મિલિયન બરાબર 10 વખત 100,000 10 વખત 100,000 રેડી નેક્સ્ટ 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ શું આપ્યું 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ સોરી જવાબ આવી ગયો 1 કરોડ 1 2 3 4 5 6 7 બરાબર ખાલી જગ્યા ગુણ્યા 10 લાખ હું 10 લાખ ને કોની સાથે ગુણું તો મને 1 કરોડ મળી જાય 6 મીંડા વાળી સંખ્યા 7 મીંડા વાળી તો 6 મીંડામાંથી 7 મીંડા લાવવા છે 7 શૂન્ય લાવવા છે 7 0 લાવવા છે તો કેટલા વડે ગુણવું પડે 10 વડે ગુણવું પડશે કેટલા વડે 10 વડે તો 1 કરોડ બરાબર 10 10 લાખ રેડી 1 કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન ઓ ભાઈ 10 લાખ નો મતલબ જ મિલિયન થાય જો 10 લાખ ને મિલિયન માં લખો તો આવી રીતે લખાય થયું તો એનું એજ સેમ ટુ સેમ ખાલી જગ્યા છે તો જવાબ આવશે 10 રેડી છે આના પરથી ખ્યાલ આવી ગયો તમને ચાલો તો 1 મિલિયન એક મિલિયન બરાબર ખાલી જગ્યા ગુણ્યા 1 લાખ
તો આ ખાલી જગ્યામાં શું જવાબ આવે? શું જવાબ આવે? 10. જો અહીંયા 6, અહીંયા 5, તો કેટલા વડે ગુણવું પડે? 10. 1 મિલિયન બરાબર 10. 1 મિલિયન બરાબર 10 લાખ. સમજાય છે? હો સાહેબ, બધી ખાલી જગ્યામાં 10 જવાબ આવ્યો. વાહ ભાઈ વાહ, જોરદાર, મસ્ત મજાનું. આ સમજવાનું છે. અહીંયા સંખ્યા સાથે કઈ રીતે ગુણાકાર છે, કઈ સંખ્યા કેટલી વખત કેવી રીતે આવે છે એ સમજો. બરાબર છે? તેમ છતાં ના સમજાય તો આપણો કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54. આના ઉપર તમે કોન્ટેક્ટ કરી આપણી જે ગણિતની બેચ છે સરસ મજાની, કઈ પોટેટો બેચ, એના વિશે વધારે માહિતી મેળવી લ્યો. અને પોટેટો બેચની કિંમત જાજી નથી. કેટલી છે? માત્ર 365. એક દિવસનો 1 રૂપિયો. એટલે ધોરણ 6 નું ગણિત. બરાબર? ચાલો જોઈએ આગળ. પ્રશ્ન 2. યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. તો પહેલું આપ્યું 73,75,307. એટલે 73 લાખ એટલે 73,75,307. ચાલો, અને યોગ્ય અલ્પવિરામ મૂકીને આપણે જોઈ લઈએ કેવી રીતે આવે છે જવાબ. જો 73,75,307. ને જો અહીંયા કોઈ પદ્ધતિ ન કીધી હોય ત્યારે આપણે કઈ પદ્ધતિ મુજબ મૂકવાનું? ભારતીય પદ્ધતિ પ્રમાણે. કઈ પદ્ધતિ પ્રમાણે? ભારતીય પદ્ધતિ પ્રમાણે હંમેશા સંખ્યા લેખન કરવાનું રહેશે. જો કહેવામાં આવે કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ તો આંતરરાષ્ટ્રીય કરીશું. ઓકે, ચાલો અહીંયા ભારતીય છે. તેમ છતાં તમને એમ થાય કે મારે આંતરરાષ્ટ્રીય ભેગું કરી દેવું છે. આંતરરાષ્ટ્રીય કરવું હોય તો શું થાય? એક અલ્પવિરામ અહીંયા ને એક અલ્પવિરામ અહીંયા. રેડી? અને લખ્યું છે ભારતીયમાં. જો આ જે લખ્યું છે શેમાં લખ્યું? ભારતીયમાં. એટલે આપણે આવું કાંઈ કરવાનું થતું છે નહીં. આપણો જે જવાબ આવ્યો છે એ જ લખવાનો થાય છે. રેડી છે? નેક્સ્ટ બી. 9,05,41,000. તો 9,05,00,000 એટલે 9,05,41,000. આમ લખતા આવડવું જોઈએ. બરાબર છે? ચલો જોઈએ આપણે. 9 કરોડ 5,05,41,000. રેડી છે? ચાલો, ક્લિયર? એમાં અલ્પવિરામ કીધું તો પાછળથી શરૂ કરો. 3 અંક, 2 અંક, 2 અંક. ક્લિયર? નેક્સ્ટ 7 કરોડ. 7 કરોડ શબ્દ સાંભળેલો? कौन बनेगा करोड़पति? केबीसी. आप जीत गई हो पूरे 7 करोड़. 7 करोड़ 52,21,302. अल्पविराम त्रीजा अंक पछी, पांचमा अंक पछी, सातमा अंक पछी આવી ગયો આપણો જવાબ. હજમાય છે બધું? હજમાય ને? હજમાય નહીં ભાઈ, સમજાય છે ને? સમજાય છે ને? આ બધું જ થિયરીમાં સમજાવેલું છે. થિયરી સમજ્યા હોય તો તમને આ વસ્તુ આવડી જાય. બરાબર છે? ચાલો જોઈએ આપણે આગળ. ડી. પ્રશ્ન 2 નો ડી. 58,423,202. તો આ આપણે શેના પ્રમાણે? આંતરરાષ્ટ્રીય પ્રમાણ લખવું પડશે આનું એકનું. કેમ સર આંતરરાષ્ટ્રીય રીતે? તો જો અહીંયા મિલિયન આપ્યું છે અને મિલિયન શબ્દ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં જ આવે છે. તો શું કીધું? 58 મિલિયન. એટલે 58,423,202. 3 આંકડા પછી આવી ગયો જવાબ 58,423,202. નેક્સ્ટ 23,30,010. તો 23,30,010. જો અલ્પવિરામ સાથે લખાતું જશે તમે ટ્રાય કરશો ને એટલે તમને લખાતું જ જાય અલ્પવિરામ સાથે જ. સમજાય વાત? એટલા ઈઝી વસ્તુ હોય ભાઈ. આ એક આપણે શેમાં લખ્યું? આંતરરાષ્ટ્રીયમાં છે. એટલે સમજવાનું કે પૂછ્યું છે શેમાં, શબ્દો કયો આવે છે. રેડી? इधर दिमाग के अंदर बत्ती जला देने की शब्दों की. नेक्स्ट
પ્રશ્ન 3, યોગ્ય અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. મેં તો કહી દીધું કે ભારતીયમાં લખો. એટલે અલ્પવિરામ મૂકો અને એને લખો. અલ્પવિરામ આપણે ક્યાં ક્યાં મૂકવાનું હોય? છેલ્લેથી શરૂ કરો, ત્રીજા અંકે, પાંચમા અંકે, સાતમા અંકે. રેડી છે? અને વંચાય શું? વાંચો. 8,75,95,762. તો જુઓ જવાબ આવી ગયો. રેડી? સમજાણું? 8,75,95,762. એવી જ રીતે સેમ ટુ સેમ બીજો. ત્રીજા અંક પછી અલ્પવિરામ, પાંચમા અંક પછી અલ્પવિરામ. શું વંચાને? 85,46,283. જો અહીંયા અલ્પવિરામ આવી ગયું, અહીંયા લખાઈ ગયું 85,46,283. નેક્સ્ટ 3 મીંડા પછી, સોરી 3 અંકો પછી, 2 અંકો પછી, 2 અંકો પછી 9,99,46,. જો 9,99,46,. એના પછી ડી 3 અંક, 2 અંક, 2 અંક 9,84,32,701. આવે છે? જો આવે છે, આવે છે, આવે છે, આવે છે ને? બસ આજ તો જોવાનું છે. નેક્સ્ટ ચોથો સવાલ, આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. આંતરરાષ્ટ્રીયમાં લખવાનું છે. તૈયાર છો ને આંતરરાષ્ટ્રીયમાં લખવા માટે? ચાલો તો લખીએ. યાદ ને? આની અંદર એટલું યાદ રાખવાનું, 3 અંક અલ્પવિરામ, 3 અંક અલ્પવિરામ. 3 અંક ભાળ્યા નથી કે અલ્પવિરામ કર્યું નથી. 3 અંક જોયા નથી કે અલ્પવિરામ કર્યું નથી આંતરરાષ્ટ્રીયમાં. ચાલો 1 2 3, 1 2 3. તો શું થાય? 78,921,092. 78,921,092. ઢીંચક ઢીંચક તન તન તન. તો 7,452,283. 7,452,283. ચાલો સી માં જોઈ લઈએ. 99,985,102. 48,49,831. આવી ગયું ને? જો બસ કેટલું સહેલું સહેલું છે. ગણિત તો મારા ભઈલા આટલું જ સહેલું છે. ગણિત અઘરું છે નહીં, પણ તમારે સમજવું પડે, મગજમાં ઉતારવું પડે. અને એવું જ સરસ મજાનું મગજમાં ઉતારવા માટેનો આપણો બેચ છે પોટેટો બેચ. પણ એ પહેલા વાત કરી દો કે તમે ધોરણ 5 માં ભણતા ને, ત્યારે શું ભણતા ખબર? મોટા ભાગે અંકગણિત અને ભૂમિતિનો ઉપયોગ કરતા. આવા જ મુદ્દાઓ ભણતા ધોરણ 5 માં. પણ તમે જેવા ધોરણ 5 થી ધોરણ 6 માં આવશો, એટલે ધોરણ 6 થી તમે જેવા આગળના ધોરણમાં ભણવાનું શરૂ કરશો, હવે 6, 7, 8, 9 ને 10, તો આની અંદર તમારે કેવા કેવા મુદ્દાઓ ભણવાના આવશે તો જોવું છે. એની અંદર અંકગણિત તો ભણવાનું જ છે, ભૂમિતિ તો ભણવાનું જ છે, પણ એની સિવાય બીજગણિત અને આંકડાશાસ્ત્રના મુદ્દાઓ નવા આવશે. તો આ મુદ્દાઓને સમજવા, આની થિયરી સમજવા, આના કોન્સેપ્ટ સમજવા, એની સંકલ્પના સમજવા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસે ગુજરાતમાં સૌપ્રથમવાર સરસ મજાના પોટેટો બેચ લોન્ચ કરેલો છે. ધોરણ 6, 7, 8 ના ગણિતને મજબૂત કરવા માટે, પાયો એકદમ અડીખમ બનાવવા માટેનો બેચ એટલે પોટેટો બેચ. તો આ પોટેટો બેચની અંદર શું શું મળશે, એની વિશેષતા શું છે, શા માટે પોટેટો બેચ? તો જોઈએ આપણે. ગણિત છે ને ફક્ત દાખલાઓનો વિષય નથી, એ થિયરીની સમજણનો વિષય છે. કેટલો? થિયરીની સમજણનો વિષય છે. તમામ ચેપ્ટરની સમજાવટ સાથેની થિયરી આવશે. તમે મારા ડેમો લેક્ચરની થિયરી જોઈ હશે, સ્વાધ્યાય સમજાવવાની રીત જોઈ હશે, એમાં ખ્યાલ આવી ગયો હશે કે દાખલાના તમામ સ્ટેપની સમજણ આપવામાં આવે છે.
એટલે તમારા તમામે તમામ દાખલાના સ્ટેપની સમજણ આપવામાં આવશે. ડોન્ટ વરી, બી હેપી. રેડી? સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરાવવામાં આવશે. એ સિવાય આ તમામે તમામ લેક્ચર રેકોર્ડેડ હશે. તમારા ચેપ્ટરના અંતે લાઈવ ડાઉટ સેશન રાખવામાં આવશે. એ સિવાય તમને પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે જે તમને એપ્લિકેશનમાં અવેલેબલ રહેશે. એમસીક્યુ ટેસ્ટ હશે. પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંતના પેપરની તૈયારી કરાવવામાં આવશે. એ સિવાય વોટ્સઅપ સપોર્ટ. જેમ કે તમે પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છો, તમે સ્કૂલમાંથી કોઈક દાખલા આપે છે, તૈયારી કરો છો ને તમને સમજણ નથી આવતી, તો એ દાખલા તમે મને વોટ્સઅપમાં મોકલશો તો હું તમને સમજાવીશ. ફોટો તમે વોટ્સઅપ, આપણું એક વોટ્સઅપ ગ્રુપ બનશે, પોટેટો બેચનું વોટ્સઅપ ગ્રુપ અત્યારે ઓલરેડી બની ચૂક્યું છે. જો તમે આ કોર્સ પરચેસ કરી લેશો, આ બેચ પરચેસ કરી લેશો, ખરીદી લેશો, બાય નાવ કરી લેશો, તો તમને આ વોટ્સઅપ ગ્રુપમાં તરત જોઈન કરી દેવામાં આવશે. અને આ કોર્સની વેલિડિટી 1 વર્ષ, એટલે કે તમારું ધોરણ 6 સંપૂર્ણ પૂરું થાય ત્યાં સુધીની રહેશે. બરાબર છે? વેલિડિટી તમારું ધોરણ 6 પૂર્ણ થાય ત્યાં સુધીની રહેશે. અને આ માટે તમારે ડાઉનલોડ કરવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન. આ એપ્લિકેશનનું નામ છે આપણું ઓશિયન કોચિંગ ક્લાસીસ. ડાઉનલોડ કરશો ત્યાંથી તમને બધી જ માહિતી મળી જશે. અને આ બેચના તમામ લેક્ચર આઈ એમ પોતે, એટલે કે હું જ લઈશ. છે તમારા આખો રેકોર્ડેડ લેક્ચર હોય, લાઈવ ડાઉટ સેશન હશે, બધું જ મારા દ્વારા લેવામાં આવશે. અને ખાસ નોંધ, તમે મારા ડેમો લેક્ચર જોયા છે એટલે જોયા બાદ જ ખાતરી કરજો. અને ધોરણ 7, 8માં તમારા કોઈ ભાઈ બહેન ભણતા હોય એને પૂછી લેજો, એને મારા વિડીયો જોયા હોય તો કેટલા ઉપયોગી થયા હોય, યુઝફુલ થયા હોય, એને કામ લાગ્યા હશે. બરાબર છે? એટલે ડેમો જોઈને ખાતરી કરીને જ બેચ ખરીદવાનો આગ્રહ રાખજો. સાહેબ તો બહુ બધી ફી હશે ને, 10, 12, 50 હજાર રૂપિયા? ના એલા ભાઈ ના, રોજનો રૂપિયો છે આપણો. 365 દિવસ, એક વર્ષના 365 દિવસ, અને આપણી ફી પણ કેટલી? 365 રૂપિયા. અહીંયા રહ્યા જો, ઓનલી 365. એક દિવસમાં 1 રૂપિયામાં ગણિત ભણવાનું છે. બરાબર છે? આટલું તમારી ગલ્લા પેટીમાં હોય, તમે ત્યાંથી ખરીદી શકો છો. ગણિત બહુ ઈઝી છે, સરળ છે, પણ એને સરળ બનાવવું છે ને એ અઘરું લાગે. બરાબર ને? એટલે અઘરા ગણિતને એકદમ સરળ તમારા મગજમાં ઉતરી જાય એવા જ રીતે આપણા કોન્સેપ્ટથી ગણિત બનાવેલું છે. અરે વાહ! અહીં આપણો લેક્ચર પૂરો થાય છે. કોર્સની વિશેષતા સ્વાધ્યાય 1.1 પૂર્ણ થાય છે. ફરી મળીશું નેક્સ્ટ ટાઈમ પોટેટો બેચની અંદર. વધારે તમારે વિડીયો જોવા છે તો આપણે ક્યાં મળવાનું છે? પોટેટો બેચમાં. તો આજે જ ખરીદી લેજો ભૂલ્યા વગર પોટેટો બેચ. હું તમારી વચ્ચેથી વિદાય લઈ રહ્યો છું. કાંઈ પણ ક્વેરી હોય તો આપણો નંબર યાદ છે? નો સાહેબ, આયરો આપણો નંબર મેં તમને આપેલો, જોઈ જુઓ. આ નંબર આપણો 70 46 22 22 54. કયો નંબર છે? 70 46 22 22 54. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરીને આપણે વધારે માહિતી મેળવી શકો છો. બરાબર છે? ચાલો, ઓકે. હું આપની વચ્ચેથી વિદાય લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય. મળીએ પોટેટો બેચ.